સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 42 તારીખ આજે 13 સપ્ટેમ્બર 2024. આ અધ્યાયના વિશે આપણે શંકર જાતિના જે એમ કહે કે જનો એના ધર્મો જોઈ રહ્યા છે. શંકર જાતિ એટલે શું? માતા અને પિતા બંને અલગ અલગ જાતિના હોય શંકર જાતિ કહેવાય. બરાબર? એમને પણ ધર્મનું પાલન કરવાનું છે. શંકર જાતિના એટલે આપણે કે વર્ણ શંકર એટલે એને હું કંઈ ગામથી અલગ મૂકી દીધા હોય કે એને કોઈ ધર્મની જરૂર નથી, એવું નથી. શંકર જાતિના જે કોઈ જનો છે, લોકો છે, એને પણ ધર્મનું પાલન કરવાનું છે. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે શું છે કે ભાઈ જેવો દેવાદિકને પીડા કરતો હોય એઓને યથાશક્તિ શિક્ષા કરવાનું કહ્યું. ચોરી કરવી તે સર્વથા અધર્મ જ છે. પારકા ક્ષેત્ર થકી ધાન્યનું અપહરણ એટલે આપણે અનાજની ચોરી નહીં કરતા હતા પહેલાંના સમયમાં લોકો, એ પણ એમ કહે કે અધર્મ છે. તો તે ચૌર્ય વૃત્તિવાળાઓએ પણ પરક્ષેત્ર થકી ધાન્યનું અપહરણ ન કરવું. જેનું જે જીવિકા સાધન હોય તેનું તે નાશ કરવું નહીં. બરાબર? એટલે કોઈનું જે જીવિકા સાધન હોય, દાખલા તરીકે કોઈ એમ કહે કે ગામમાં કોઈ નાની જગ્યા પર પોતાનું કંઈ કામ ધંધો કરતો હોય, હવે એ જગ્યા એવી જગ્યા પર હોય કે ત્યાં એમ કહે કે કોઈ જગ્યા પર તમે એમ કહે કે ઉપરથી કંઈ તૂટે ભાંગે તો પેલા બિચારાની નાની જગ્યા હોય કે બંધ થઈ જાય એવું હોય. તો અમુક પેલા હું હરીવાળા હોય, આલા ખાલી ખાલી હરી કરે. હવે ઉપરની જગ્યા પર કાચી જગ્યા હોય ને નીચે પેલો ગલ્લો ચલાવતો હોય તો પેલો ઉપર કાચી જગ્યા પર જઈને માટીના હાથે હોય ને ત્યાં જઈને જાણી જોઈને કૂદાકૂદ કરે. હવે માટીનો ઢગ બધો નીચે પડે એટલે પેલાની જગ્યા પૂરાઈ જાય એટલે પેલાના કામ ધંધા બંધ થઈ જાય. આવા વિકૃત માણસો મેં મારા જીવનમાં જોયા છે, એટલે તમને સમજજો. પણ ગીતાજીમાં જે અધમમાં અધમ પાપ કયા છે અને જે આતતાઈને મારવાની ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે, એમાં એક આ પણ આવે છે જે તમારી આજીવિકાનો નાશ કરતો એ પણ આતતાઈ કહ્યું. પણ કળિયુગમાં એને મારવાની ના પાડી, આપણે મારવાની છૂટ નહીં આપી ભગવાન. પણ કોઈની આજીવિકા નાશ થાય એવું ન કરવું જોઈએ. ગ્રહસ્થ જે છે એની આજીવિકા કે જે રૂપિયા પૈસા મહેનત કરીને કમાતું હોય એનાથી એના જે કોઈ પોષીય વર્ગ એટલે એને બાળકો હોય, એની પત્ની હોય તે, અને કદાચ ઘરમાં એવું પણ બને કે કામ ધંધો કરતો હોય તો નોકર ચાકર કોણ, તો 10 માણસનું જીવન જો એક માણસની આજીવિકાથી ચાલતું હોય તો એની આજીવિકા પર તમે લાત મારો છો, એની જોડે કોઈ શત્રુતા છે ને તમે એનું કંઈ બગાડો છો તો એમાં બીજા 10નું બગડે. તો એ બધા 10નું બગડે એનું પાપ તમારા માથે ચડે. સમજજો. એટલે અમારા એક ઓળખીતા હતા, આમ કહેવાય કે જે એની પાછળ પડે એની જો એ કોઈની પાછળ પડ્યો તો પેલાનો ખો કાઢી નાખે એવો માણસ. પણ એક વખત એવું બોલેલો કે કોઈને જીવનમાંથી બહાર નહીં કાઢી નાખો. ધંધામાં હરીફાઈ કે બીજું જે કહ્યું હોય તો થોડું ઘણું આમ તેમ થાય હવે, પણ કોઈ માણસ જીવનમાંથી બહાર નીકળી જાય આખો, એવી એ હદે દુશ્મની કોઈની જોડે ના કરે. તો ભાઈ એને સામાજિક રીતે કે આર્થિક રીતે તમે એટલા બધા ફટકા મારો પેલો બિચારો ઊભો જ નહીં થઈ શકે, એ બહુ ખોટું કામ. હરીફાઈ હોવી જોઈએ તો કેવી હોવી જોઈએ ખબર? કોમ્પિટિશન હેલ્ધી હોવી જોઈએ, તંદુરસ્ત કોમ્પિટિશન. હેલ્ધી કોમ્પિટિશન કોને કહેવાય ખબર છે તમને? ભગવાને વચનામૃતમાં નારદ અને તુમ્રુનું ઉદાહરણ આપેલું છે. પ્રથમના વચનામૃતમાં કયું ઉદાહરણ આપેલું છે? નારદજીને સંગીત વિદ્યા ન આવડતી હતી અને તુમ્રુને બહુ જોરદાર સંગીત વિદ્યા આવડતી હતી. અને ભગવાન નારાયણને રાજી કરવા ગયા તો તુમ્રુએ ગાન વિદ્યાએ કરીને ભગવાન નારાયણને રાજી કરી નાખ્યા. પછી નારદજીને ઈર્ષ્યા થઈ કે આ તુમ્રુવાળો ગાઈને એમ કહી કે રાજી કરી નાખ્યા ભગવાન. એટલે પછી નારદજીએ પણ ગાવાનું શરૂ કર્યું. પણ ભગવાન કહે તમને તુમ્રુ જેવું ગાતા નથી આવડતું. હું તમને વારંવાર કહું છું ને અહીંયા સભામાં પણ, તમે કંઈ ઈચ્છા રાખો એ અલગ વસ્તુ છે, અને પછી એ ઈચ્છા રાખીને તમે એની પર કામ કર્યા વગર પરફોર્મન્સ આપવાની વાત કરો એ અલગ વસ્તુ છે. અને પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરો અને પછી પરફોર્મન્સ આપો એ આખી અલગ વસ્તુ છે. ઈચ્છા તો દુનિયામાં કેટલા મોદી સાહેબની જગ્યા પર બેસવાની ઈચ્છા કેટલાને છે સમજો. ઘણા તો એવા છે કે કેટલી વાર રિજેક્ટ થઈ ગયા તો પણ હજુ પણ ઈચ્છા છોડતા નથી. તો ઈચ્છા તો માનવ માત્રને ઘણી બધી હોય,
પણ એ ઈચ્છા આપણી પૂર્તિ થાય એના માટે આપણી પાત્રતા છે પહેલાં એ જોવાનું ને, સમજો. બરાબર. હમણાં જ મેં એક કથામાં સાંભળ્યું, રામાયણની કથા ચાલતી હતી, એમાં જ મેં સાંભળ્યું એક વક્તા, સારા વક્તા છે, એમણે બહુ સરસ કહ્યું કે ભાઈ અમે અમારા જીવનમાં ઘણા બધા એમ કહે કે એવા સારા સારા વિદ્વાનો જોયા છે કે જે કોઈ પણ વિષય હોય, નવ્ય ન્યાય હોય કે પછી એમ કહે કે વેદાંત હોય કે દર્શનશાસ્ત્રો હોય કે બીજા જે કોઈ શાસ્ત્રો હોય, એ બધા 20-20, 30-30 વર્ષથી ભણાવતા હોય અને બહુ સારી રીતે ભણાવતા હોય. એવું નહીં કે ભણાવવામાં કંઈ કાચપ હોય કે એની વિદવત્તામાં કંઈ જરા આમ તેમ હોય. પણ તમે એને સ્ટેજ પર ઊભા રાખી દો અને તમે એને એમ કહો કે તમારે ગુરુજી આ મુદ્દા ઉપર અડધો કલાક કે 1 કલાક પ્રવચન આપવાનું છે, તો એ ના આપી શકે. મેં તમને આ ચર્ચા આગળ પણ કરેલી છે, તે છતાં પાછો કરું છું. અત્યારે મુદ્દો આવ્યો એટલે કરું છું. એ ન કરી શકે. હવે એમાં શું છે સમજો, આમાં કંઈ એવું નથી કે કોઈના વખાણ કરીએ આપણે કે કોઈને ઉતારી પાડીએ એવું. આમાં શું છે કે આપણા બધાનું કોઈને કોઈ એવું અંગ હોય, એ અંગમાં રહીને કામ કરો તો આપણે કાયદે મેં રહેંગે તો ફાયદે મેં રહેંગે, જલ્દી આગળ આવી જઈએ એમ. એ ભાઈ વિદ્વાન છે, આપણે એની ના નહીં પાડતા. એ ભાઈ બીજાને ભણાવી શકે છે, એની પણ આપણે ના નહીં પાડતા. એને પુસ્તકની જરૂર નહીં પડતી એટલે એની વિદવત્તા પાક્કી છે, એમાં આપણે ના નહીં પાડતા. પણ વક્તવ્ય આપવું સ્ટેજ ઉપર જઈને અને તમને જે મુદ્દા ઉપર જે પણ કંઈ કહ્યું હોય એનો જવાબ આપવો તાત્કાલિક, અને તમારે તમારું પ્રેઝન્ટેશન, એની રજૂઆત કરવી 1000 માણસ, 2000, 5000 માણસની વચ્ચે જઈને, સમજો. એ કામ કેવું છે કે એ તમને એ કામનો અનુભવ હોવો જોઈએ. તમને ભણાવવાનો અનુભવ છે, પણ ત્યાં જઈને જે બીજી રીતે જઈને વક્તવ્ય આપવું કે વક્તા બનવું, એ સ્થાન ઉપર બેસીને પછી કથા વાર્તા કરવી, એ કામ અલગ કામ છે. એટલે તમારે એના માટે પહેલાં શું કરવી પડે? કોશિશ કરવી પડે. આપણે ત્યાં પહેલાં કોઈને એમને અહીંયા વ્યાસપીઠ પર બેસવા નહીં દેતા હતા. જો ત્યાં એક ફોટો છે, તમને દેખાશે, એક આચાર્ય મહારાજનો અને એક સાધુનો, પેલી બાજુ છે, જોજો ત્યાં સામે. પહેલાંના સમયમાં આપણા આચાર્ય મહારાજ જે હોય ને, તે જે કોઈ કથાકાર હોય ને, વક્તા, તે પહેલાં એમ કહે કે એમની હવેલીએ જાય અને એમની હવેલીએ કથા રાખે અને મહારાજશ્રીની સામે બેસીને એ સપ્તાહ કે નવાનવ કે જે કંઈ કરવાનું હોય તે પહેલી વખત ત્યાં જઈને કથા વાર્તા કરે. પછી આચાર્ય મહારાજ જ્યારે એને પરમિશન આપે કે હવે તમે બરાબર થયા છે, પછી જે જાહેરમાં કથા વાર્તા કરી શકતા હતા. અત્યારે જેવું નહીં હતું કે કોઈ પણ ચાલુ પડી જાય. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ કોઈ વ્યક્તિ વક્તા સ્થાન ઉપર બેસે છે કે વ્યાસપીઠ પર બેસે છે, તો એની એક જવાબદારી થઈ જાય છે કે પબ્લિક સુધી જે કોઈ એ શાસ્ત્રોની વાત પહોંચાડે છે તેમાં વધારેમાં વધારે સત્ય હોવું જોઈએ. પૂરેપૂરું સત્ય તો હવે પીરસવું અઘરું કામ છે, પણ વધુમાં વધુ સત્ય હોવું જોઈએ, એની જવાબદારી થઈ જાય છે. બીજું, એ એવી રીતે બોલે કે એમાં સામેવાળાને વધારેમાં વધારે આધ્યાત્મ જગતમાં સમાસ થાય અને લોકો ધર્મ તરફ ધીરે ધીરે આગળ વધતા જાય. એવું નહીં કે લોકોને જે કંઈ નિશ્ચય હોય કે પછી આસ્તિક ભાવ હોય તે પેલો બોલે એવું કે પેલાને નાસ્તિક ભાવમાં પરિણમી જાય એમ. એની પોઝિટિવ એક ઇમેજ એટલે છબી ઊભી થાય. વક્તાનું આ કામ છે, સમજો. બરાબર. વક્તાનું શું કામ છે કે જે મુદ્દા ઉપર બોલે છે એ મુદ્દા ઉપર એટલો પોઝિટિવલી વાત કરશે કે એવી રીતે વાત કરશે કે સામે બેઠેલા શ્રોતાઓ જે છે તે પૂરેપૂરા કન્વિન્સ થઈ જાય કે ના ભાઈ આની વાતમાં પોઈન્ટ છે. વક્તા બનવું એટલે કંઈ તમે કશેથી શોધી નાખ્યું ને પછી વાંચી નાખવું, એ કંઈ વક્તાપણું નથી. એ તો ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચતા જ હોય જ ને, સમજો. આ જેટલા સમાચાર વાંચે છે, ન્યૂઝ વાંચે છે, તે શું કરે છે? એની પાસે માહિતી હોય તો બધું વાંચી જાય કે ભાઈ આજ मध्य प्रदेश में बहुत ज़्यादा बारिश हो गई, पूर के कारण बड़ी बड़ी गाड़ियाँ भी आज डूबने लगी, हमने हमारे एक सहयोगी ने वहाँ पर कैमरा लगा के देखा कि ये गाड़ी डूब रही थी, अंदर जो ड्राइवर था वो बाहर आ गया, छत पे खड़ा रह गया और उन्होंने मदद के लिए गुहार मांगी. હવે એ તો એણે જે જોયું તે બોલે છે, સમજો. એમાં પણ સ્કિલ જોઈએ પાછી. એમાં પણ એવું નથી કે આવડત ન જોઈએ. પહેલી તો શું કે જે ભાષાની અંદર એ સમાચાર આવે છે એ ભાષાની પૂરેપૂરી વોકેબ્યુલરી, એટલે એની કક્કો બાળખડી એને આવડવી જોઈએ, એની બાળખડી, સમજજો. એનો અવાજ જે છે તે એકદમ ક્લિયર આવવો જોઈએ. અને સૌથી મોટામાં મોટી વાત, કાં કોમા છે કાં પૂર્ણ વિરામ છે એ એને ખબર હોવી જોઈએ, સમજો. ઉચ્ચારણ એના સ્પષ્ટ હોવા જોઈએ. એમાં પણ એ સ્કિલ છે, આવડત છે. હું ના નહીં પાડતો, દરેક વ્યક્તિ સમાચાર ન બોલી શકે.
અરે સમાચાર બોલવાની કા વાત કરું, હું તમને અહીંયા બેઠો બેઠો વચનામૃત વંચાવું તો ઘણાને એ વાંચવાની તકલીફ પડે જ ને, ગુજરાતીમાં છે તો પણ તકલીફ પડે છે, અને ઘણા એવી રીતે વાંચી જાય કે પેલો વાંચી જાય ને સામેવાળા બધા સૂઈ જાય. સમજો, વાંચી જાય એટલે વાંચવાની પણ એક કળા છે કે ભાઈ ક્યાં પૂર્ણવિરામ, ક્યાં અલ્પવિરામ, ક્યાં અટકવાનું છે, ક્યાં તમારે લાગણીથી બોલવાનું છે, ક્યાં લાગણી વગર બોલવાનું છે, ક્યાં ગુસ્સામાં બોલવાનું છે, કેમ કયો મુદ્દો ચાલે છે. એ હવે નૃસિંહ ભગવાનનો અવતાર થયો હોય તો એ ધણધણાઈને જ થાય. સમજો, સુદામાજીનું ચરિત્ર કહેવું હોય તો તમારે દયાળુ થઈને જ કહેવું પડે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો તમે જ્યારે પણ કહો તો તમારું જે તે સમયનું વાતાવરણ જે છે તેમાં રસ હોય, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે? 64 કળાએ યુક્ત અવતાર છે, સર્વરસ સર્વગંધ. તો એ બધા અવતાર હોય, ભગવાનના એ ચરિત્રો ગાવાના હોય, ભગવાનના જન્મજયંતિના મહોત્સવના ચરિત્રો હોય, તો એમાં તમારામાં કંઈ અલગ ઉત્સવ હોવો જોઈએ. ભલે પછી એ દિવસે વક્તાએ ઉપવાસ કરેલો હોય અને શ્રોતાઓએ પણ ઉપવાસ કરેલો હોય, જન્મજયંતિમાં ઉપવાસ જ હોય. સમજો, પણ એની એ પ્રમાણે એની રજૂઆત કરવી પડે કે સામેવાળા લોકો ભૂલી જાય કે આજે ઉપવાસ છે, એને એવું લાગે કે ઉત્સવ છે, અને એને પાનો ચડે અને એ ઉપવાસમાં પણ ઊભા થઈને નાચવા માંડે. આ વક્તાનું કામ છે. એટલે વક્તાનું કામ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેટિવ હોવું કે એણે ખાલી શાસ્ત્રોમાંથી સમાચાર વાંચવાના છે, અંદર જે કંઈ લખેલું છે એને પાસ ઓન કરવાનું છે, એ કામ નથી. સોરી, વક્તાનું કામ એનાથી વધારે છે. એ સમાચાર એટલે જે કોઈ અંદર શાસ્ત્રોમાં સંદેશાઓ લખેલા છે, એ જે ભાવનાથી લખેલા છે, જે ટોનમાં લખેલા છે, એ ટોનમાં એણે વાત કરવાની છે, એ વક્તા છે. સામેવાળાને અહીંયા સુધી વાત પહોંચવી જોઈએ, કાનમાં નહીં પહોંચાડવાની. સમજો, હૃદય સુધી પહોંચાડવાની જ વાત. કાનમાં પહોંચાડનારો તો ન્યૂઝ રીડર હોય, પેલો જોર જોરમાં બોલીને પહોંચાડે તો. ગામમાં આટલી બધી હત્યા થાય, આટલું બધું થાય, ન્યૂઝ આટલા બધા આવે, પણ તમને કંઈ દુઃખ થાય એનાથી? કેમ નહીં થતું? તમને એમ કે એમાં મારું કા કહી ગયું છે? કારણ કે ન્યૂઝ રીડિંગ કરે છે. વક્તાનું કામ રીડિંગ કરવાનું નથી. વક્તાનું કામ જે પાત્ર વિશે જણાવતું હોય, વક્તૃત્વ, તો વક્તાનું કામ શું છે? જે પાત્ર વિશે એ જણાવે છે ત્યારે એ પાત્રને અનુરૂપ શબ્દનો પ્રયોગ કરે, એ પાત્રને અનુરૂપ એનો ભાવ જે છે તેના પ્રવચનમાં રેડે. આ વક્તાનું કામ છે. એટલે ઈર્ષ્યા કરવી તો હંમેશા હેલ્ધી કોમ્પિટિશન રાખવી એમ. ભાઈ, પછી નારદજી શીખવા ગયા, શિવજી પાસે શીખ્યા. સમજો, અને છેલ્લે કોની પાસે જઈને શીખ્યા? તુમરુ પાસે જ શીખ્યા. અને પછી ભગવાન દ્વારકાધીશ પાસે વગાડવા આવ્યા સંગીત. કાં વાત હતી? વૈકુંઠ લોકની વાત હતી, અને ત્યાંથી અહીંયા દ્વારકાધીશને પછી સંભળાવ્યું ભગવાને, એટલે નારદજીએ. અને પછી ભગવાન રાજી થયા. કેમ રાજી થયા? એનું કારણ શું હતું? કે ભાઈ નારદજીએ જે હરીફાઈ કરી તે હેલ્ધી કોમ્પિટિશન હતી, કે તુમરુનો ગુણ લીધો. એમણે એવું નહીં વિચાર્યું કે ચાલ તુમરુને કંઈ એવું ખવડાવી દઉં કે એનો અવાજ જ બગડી જાય, એટલે આપણી કોમ્પિટિશન એકદમ નીચ પૂરી થઈ જાય. એવું નહીં, કોમ્પિટિશન હેલ્ધી કરો. સમજો, એવી રીતે કરો કોમ્પિટિશન કે તમે એ કોમ્પિટિશન દ્વારા બધાની પ્રગતિ થાય, બધા આગળ આવે. એક માણસ કંઈ સારું કરે છે તો એનું સારું જોઈને એને વધારે પ્રોત્સાહન આપો, પછી એ સારું કરતો જાય કરતો જાય કરતો જાય કરતો જાય, પછી તમે એ જો અંગ તમારું હોય તો તમે એમાં શું શીખી શકો છો એની પાસેથી, એ શીખીને તમે પણ એ પ્રમાણે આગળ વધો. એમાં કોઈ ના નથી. ઇન્સ્પિરેશન બધામાંથી લેવાય. બરાબર? તમને એવું લાગે કે તમે સંગીતમાં સારા છો તો સંગીતના જે ટોપર હોય એની પાસેથી જે કંઈ શીખવાનું હોય એ તમે શીખી શકો છો. તમને એવું લાગે કે કોઈ વૈજ્ઞાનિક સારો છે અને તમે વિજ્ઞાનમાં કંઈક સારું કરવા માગો છો, R&Dમાં, તો તમે એની પાસે કંઈ શીખી શકો છો. તમને એવું લાગે કે તમે નોકરી કરવામાં કોઈની પાસે કંઈ શીખી શકો એવા, તો એ કોઈની પાસે બેસીને શીખી શકો છો. સમજો, બરાબર? એટલે આમાં શું કહ્યું? કોઈની આજીવિકા કોઈ દિવસ ન લેવી. આજીવિકા તમે કોઈની ક્યારે લેવું? જ્યારે તમને કોઈના ઉપર દ્વેષ હોય, કોઈના ઉપર ઈર્ષ્યા હોય, કોઈના ઉપર તમને અતિશય 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 ક્રોધ આવેલો હોય. બતાવો ભલે નહીં, ત્યારે તમે કોઈની આજીવિકાનો નાશ કરો. પણ કોઈની આજીવિકાનો નાશ કરવો બહુ મોટું પાપ છે. એટલે ઈર્ષ્યા કરો એ પણ કેવી હોવી જોઈએ? હેલ્ધી હોવી જોઈએ, કે સામેવાળાના ગુણ આવે તમારામાં. સમજો, અમે 3 ભાઈ એક બાબતમાં પહેલાં હતા ત્યારે એકબીજા પર બહુ ઈર્ષ્યા કરતા હતા. કેમાં ખબર તમને? ક્રિકેટમાં. બરાબર? પહેલાં હું બોલિંગ કરતો થયો, પછી પેલો બોલિંગ કરતો થયો, પછી આ પણ બોલિંગ કરતો થયો. પહેલાં હું બેટિંગ કરતો થયો, પછી પેલો બેટિંગ કરતો થયો, પછી આ પણ બેટિંગ કરતો થયો. એમ કરીને અમે 3 ભાઈ ઓલરાઉન્ડર થઈ ગયા. અને 3 એકબીજા સામે જ્યારે રમીએ ત્યારે ભાઈ નહીં,
ત્યારે બરાબર સામે કોમ્પિટિટર, બાઉન્સર બી આવે ને યોર્કર બી આવે ને ફૂલટોસ બી આવે, સમજો. હવે આ તો મારાથી 5 વર્ષ નાનો, બરાબર, તો પણ એને પણ એવા ધડાધડ બોલ પડે ભમાભમ ને આ પણ બચાવ કરે આમ કરીને, સમજો. કેમ? હેલ્ધી કોમ્પિટિશન. અને એવી રીતે કોમ્પિટિશન કરવી જ પડે હેલ્ધી, તો જ તમે ટકી શકો તમારી દુનિયાની અંદર. પણ ગુણ ગ્રહણ કરવા, પછી હરીફાઈ એવી નહીં કરવાની કે એના ગુણ એ સારા છે તો પછી તમે એના ગુણને તમે જે છે તે અવગુણ તરીકે રજૂ કરો બીજા સામે, તો એમાં તમારામાં પણ ગુણ નહીં આવે. ને તમે એને પાડવાની વાત કરો તો કદાચ તમે એને એક વખત પાડી નાખશો તો પણ એનાથી તમને કંઈ પ્રાપ્તિ નહીં થાય, ઉલટી એની જોડે શત્રુતા વધશે. એટલે કોઈને પાડવાથી કંઈ ફાયદો નથી. કોઈ કંઈ કાર્ય કરતો હોય, બની શકો તો તમે એને મદદરૂપ થાવ, ન બની શકો, તમારું નથી કામ તો એને જવા દો, એનું કામ એને કરવા દો, બરાબર. ચાલો. તેઓએ સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન મનથી પણ ન જ કરવું. જે કોઈ મોટા પુરુષ હોય, સાધુ સંતો હોય, એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. કેમ ન કરવું? સંતો હંમેશા તમને શાસ્ત્રોક્ત રીતે જે કોઈ ભગવાને શાસ્ત્રોમાં ઋષિમુનિએ જે કોઈ આજ્ઞા કહ્યું એ પ્રમાણે વર્તવાનું કહેશે. હવે આપણો પ્રોબ્લેમ શું છે તમે સમજો. શિક્ષાપત્રીમાં આજ્ઞા 212 કહી છે. જે આજ્ઞા આપણે પાડીએ એ બધી સારી, જે બીજા પાડતા હોય અને આપણે ન પાડતા હોય ને એ કોઈ આપણે સલાહ આપે એટલે આપણી આ છે ને આંખના ભવન ઊંચા થઈ જાય. મને સલાહ આપવા આવ્યો, બરાબર, એવું ન હોવું જોઈએ. આપણે હંમેશા પોતાની વિશે સુધારાનો અવકાશ રાખવાનો છે. સુધારા આપણામાં હોય જ ને થતા જ હોય, અને એનો અવકાશ હોય જ. મરીએ ત્યાં સુધી સુધારાનો અવકાશ છે જો આપણે ઈચ્છીએ તો, બરાબર. એટલે તો હું તમને કહું છું કે જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી એવું ન શીખો કે મારે સુધરવું છે અને એવી કોઈ જગ્યા ન રાખો કે જ્યાં તમે સુધરી શકો, ત્યાં સુધી તમારામાં સુધારાની શક્યતાઓ બહુ ઓછી છે, નહીવત છે. એટલા માટે સત્સંગ જે કરવાનો કહ્યો તે ગ્રુપમાં બેસીને એટલે કરવાનો કહ્યો કે ભાઈ એકમેકના ગુણ હોય તે દેખાય તમને અને સુધારી શકાય, સમજો, બરાબર. હવે દાખલા તરીકે મંદિરમાં કેટલા બધાના ઘણા બધા સેવાના અંગ છે. ઘણા બધા સવારથી આવીને મંદિરમાં સેવા કરે છે, સમજો. તો એ જગ્યા પર મને લેકિંગ દેખાય છે અમારું કે ના, હજુ સવારે આવીને હજુ 2-3 કલાક મંદિરે પણ આવી શકાય, હજુ એક સભા પણ થઈ શકે, એક સેવાનું કામ હજુ ત્યાં થઈ શકે છે, અને સવારે થોડાક નિયમ મંદિરના કામ ને એ હજુ થઈ શકે એવી જગ્યા છે. 1 પોઈન્ટ ઇઝ ધેર. હવે એ મને આઈડિયા ક્યારે આવ્યો કે ઘણા બધા લોકો સવારે આવે છે. નિલેશભાઈ ઘણી વખત સવારે આવે છે અને અહીંયા ઘણા બધા હરિભક્તોને જોઈ છે. એટલે મને એક આઈડિયા ત્યાં એ પણ મારા મગજમાં રમ્યા કરે છે કે ગમે ત્યારે આ સવારે એક ચાલુ કરવું પડશે, સમજો. આઈડિયા આવ્યો તમને? હંમેશા કોઈને કોઈ જગ્યા પર એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ હોય જ, એ તમારે ધ્યાન રાખવું પડે કે ક્યાં છે. પછી તમે એમ જ પૂર્ણ એમ ના કે ના હું બધું બરાબર જ કરું છું, મારે કંઈ કોઈની જરૂર નથી ને કંઈ કામ નહીં, તો પછી પૂરું થઈ ગયું, તમારી પ્રગતિ જ અટકી જાય, સમજો. એટલે એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ વિચારવું પડે તમારે રોજ કે ભાઈ આજે તમે 5 વાગે ઉઠો છો તો 4 વાગે કેવી રીતે ઉઠો, આજે 100 માળા ફેરવો છો તો 150 કેવી રીતે ફરે, ભાઈ આજે આ એક પુસ્તક વાંચો છો તો બીજું પુસ્તક કેવી રીતે વંચાય, આજે આ નિયમ પાળો છો, આ નિયમ લોપાય છે તો બીજો નિયમ કેવી રીતે એક પડાય, સમજો. પહેલાં તમે શું કરતા હતા જગતને વિશે, આજે શું કરો છો, એ બધો હિસાબ તમે ભગવાને કહ્યું પેલા વાણિયાની જેમ રાખો તો તમને ખબર પડે કે ભાઈ દિવસે દિવસે જગતની વાસના વધે છે કે ઘટે છે, બરાબર. એટલે એ બધા એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે, સુધારાની જગ્યા છે. પણ એ ક્યારે આપણામાં આવે? જ્યારે આપણે આપણી જાતનું પોતે સેલ્ફ એનાલિસિસ કરતા હોઈએ. આપણે એવું માનતા હોઈએ કે મારામાં સુધારો શક્ય છે. આપણે એવું માનીએ જ નહીં તો સુધારવાના જ નથી. પછી ફોન પણ બંધ રહે, લગર વગર ફરતા થઈ જઈએ આપણે, રિંગ વાગે તો ખબર નહીં પડે, ફોન આમ હોય આપણે આમ હોઈએ, સમજો. લગર વગર બનવું, આવી રીતે જીવવું બહુ સરળ છે. આઈડિયા આવી ગયો? હું એક ફેક્ટરીમાં એક કામ માટે જતો હતો. હવે ઘણા બધા ગ્રહસ્થાશ્રમીથી આવતા હતા. હું તો કેવો છું તો બધાને ખબર જ છે, એ લોકોને પણ ખબર પડી ગઈ. હવે એ લોકો મને જોતા હતા રોજ જ. મને 6 મહિના વરસ રહીને ઘણા બધા લોકોએ કહ્યું, વાસુદેવભાઈ તમે રોજ 8:45 થી 9ની વચ્ચે આવી જ જાઓ શાર્પ, તમારું કામ હોય એ કરવા માંડો, અને પછી અમને જે કરવાનું હોય તે પણ તમે કરાવો જબરજસ્તી, અને કાયમ હંમેશા એક જ ટોનમાં તમે એક સરખા જાઓ અને વ્યવસ્થિત જ આવો. 2 દિવસે તમારી દાઢી થઈ ગઈ હોય, ગાડી બી તમારી મસ્ત પોલિશવાળી જ હોય, એકદમ ટકાટક ટાઈમ પર આવી જાઓ. તમારા ટિફિનમાં પણ એ જ દાળ ભાત શાક રોટલી, એટલે જે હોય તેનું એ જ હોય. ઉપવાસના દિવસે તમારું જે પ્રમાણે આવવાનું હોય તે જ હોય.
બપોરે તમે અમારી જેમ આમ તેમ કંઈ નહીં, અને સાંજે તમારા ટાઈમ 7માં 5 થાય એટલે તમે નીકળી જ જાઓ. કેમ કે અમે ગ્રહસ્થ છે તો પણ આ પ્રમાણે નહીં રહી શકતા. હવે આ મારા વખાણ માટે નહીં કહેતો. પછી મેં એને કહ્યું, મેં કહું મારે હજુ ઘણા બધા સુધારાની જરૂર છે. તમે જે નહીં રહી શકતા કે તમને ચા વગર નથી ચાલતું કે આના વગર નહીં ચાલતું, એનું કારણ શું છે સમજો. તમને એવું લાગે છે કે જલસામાં જ જિંદગી છે, સુધારાની કોઈ જરૂરિયાત નથી. ત્યારે મને એવું લાગે છે કે હજુ સુધારાની જરૂર છે. આઈડિયા આવ્યો? હવે હું એ લોકો પાસે પણ જઈને ઘણું બધું શીખ્યો, ત્યાં જઈને ફેક્ટરીમાં. સમજો, પહેલાં મારું જે કામ હતું તે એક એવા ક્લાસના લોકો જોડે હતું કે જેમાં કંઈ બહુ મોટા અવાજે વાત કરવાની નહીં આવતી હતી. બધા હાઈ ક્લાસ માણસ હોય, MD લેવલના, કે ભાઈ મોટા મોટા વેપારી હોય ને એ હોય, એટલે એની જોડે જ વાતચીત કરવાની. એટલે પછી એક એવો ટાસ્ક પણ આવ્યો મારી પાસે કે એમાં દરેક કંપનીઓના મેનેજરથી માંડીને કારીગરોથી માંડીને દરેકને મારે હેન્ડલ કરવાના હતા. સમજો, તો પછી એ લોકો જોડે વાત કરવાની રીત બદલાય, આ તે ગમે તે થાય. પણ એમાં પણ ધીરે 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 કરીને મને ખબર પડવા માંડી કે ના, આમાં આ લોકો જોડે આમ વાત નહીં થાય, આમ વાત થાય, આમ નહીં થાય, આમ થાય, અને આ પ્રમાણે પ્રલોભન અપાય. તો ધીરે ધીરે કરીને એ પણ પછી થવા માંડ્યું. પણ આમાં શું છે, તમારે અંદર જવું પડે, કૂદવું પડે. પણ પછી તમે એવું જ માનો કે ના મને તો બધું આવડે છે ને સૌથી બેસ્ટ આ મારું કામ નથી, એમ કરીને આપણે શું છે પલ્લું જાડી દઈએ. અરે કોઈનું કામ કંઈ હોતું જ નથી. એ તો તમારે કામને હાથમાં લેવું પડે અને તમારું બનાવવું પડે, પછી જ થાય ને. વાસણ માંજવા કંઈ આપણું કામ થોડું છે, રસોઈ કરવું કંઈ આપણું કામ થોડું છે. પણ જ્યારે રેસ્ટિંગ ડેઝમાં બહેનો આવે અને તમારે તમારા ધર્મ નિયમ સાચવવાના હોય, સમજો, તો તમારે રસોઈ કરવી પડે ને. કામવાળા બેન ના આવતો હોય કે કોઈ ના આવે તો તમારે વાસણ પણ માંજવા પડે, અને કમાવો તો જોવાનું જ છે, અને ભજન પણ કરવાનું છે. પછી એ કંઈ કામ આપણું થોડું છે. પણ પલ્લું થોડો જાડી દેવાય કે ના મારું કામ નથી. તો તારું કામ નથી એટલે શું, પછી બહારનું ખાવાનું, ધર્મ નિયમનો ત્યાગ કરી દેવાનો, એવું છે? એવું નથી માય ડિયર. કે પછી ઊંઘતા ફરવાનું. બરાબર, ઘણા લોકો એવો હોય કંઈ નહીં કરે ને પછી ઊંઘતા ફરે, કંઈ આવડે જ નહીં, જેવા હોય તેવા ને તેવા જ જાય, ને દુઃખીની આમ દુઃખી આત્માની એમ ફર્યા કરે, રસ્તો હોદે જ નહીં કોઈ. બરાબર, રસ્તોની શોધે એ કેવી રીત છે? રસ્તો તો તમારે જ શોધવાનો જ ને તમારો. સમજો, તમારા જીવનના જે કોઈ પ્રોબ્લેમ્સ છે એનો રસ્તો તમારે શોધવાનો છે, બીજો કોઈ ના શોધી આપે. મારો રસ્તો મારે શોધવાનો, આનો રસ્તો આને શોધવાનો, આનો રસ્તો એને શોધવાનો, તમારો રસ્તો તારે શોધવાનો, આનો રસ્તો એણે શોધવાનો. પછી તમે પછી પેલો આવીને મને શું કહે, હું તો એક જ ટાઈમ જમું છું. મને અંદરથી તો એટલો બધો ઉભરો ને એટલો બધો ગુસ્સો આવે. મેં કહું તને 2 ટાઈમ મળે તો તું 1 ટાઈમ જમે એવો છે? ચાલો બોલો. પણ વસ્તુ પરિસ્થિતિ હોય કે બીજા ટાઈમની વ્યવસ્થા કરવાની હોય, તે હાલાને પેટમાં હૂર ચડતું હોય કે એમાં થોડીક મહેનત કરવી પડે, એટલે મહેનત કરવા તૈયાર નહીં હોય. હું તો એક જ ટાઈમ જમું છું, પછી એમ કહી દે. પણ એ એક ટાઈમ વિલિંગલી જમે છે કે ઉપવાસ કરવા માટે જમે છે? ના, એક ટાઈમ એટલે જમે છે કે એને મહેનત નહીં કરવી. સમજ પડી? આઈડિયા આવી ગયો? એ રોંગ મેન્ટાલિટી છે. દેટ ઇઝ રોંગ મેન્ટાલિટી, ટોટલી રોંગ મેન્ટાલિટી. એવું ન કરો, એ પલાયન વાત છે. સમજો, 2 સમય તમારા ઘરે રસોઈ કરીને વ્યવસ્થિત જે કંઈ હોય તે, છેલ્લે ભાખરીને દૂધ પણ ઠાકોરજીને ધરાવો ખરા, તમારા ઘરમાં બરકત રહેશે. યાદ રાખો, ઠાકોરજીને પાણી 2 ટાઈમ 3 ટાઈમ પાણી બદલો, દૂધ ધરાવો, સૂકો મેવો હોય તો એ ધરાવો, ફ્રૂટ ધરાવો, અને પાકું જે કંઈ તમારે ત્યાં બને, નાસ્તા પાણી હોય તો એ પણ બને, ને પાકું બનતું હોય બંને ટાઈમ. ઘણાને ત્યાં બનતું જ હોય છે, પણ ઘણાને ત્યાં હવે આળસના હિસાબે નથી પણ બનતું. તો એ ઠાકોરજીને ધરાવો. એનાથી તમારા પોતાના જે અંતકરણ જે છે તે અતિશય શુદ્ધ થશે. એ ધરાવેલું તમે પછી અંદર ભેળવી દેશો ને તમારી રસોઈમાં. અને જ્યારે એ રસોઈ બને ત્યારે ઘરમાં વાતાવરણ કેવું રાખો, તો કથા વાર્તા કીર્તન ભજન ચાલતા હોય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ચાલતા હોય, જનમંગલના પાઠ ચાલતા હોય, કીર્તન ચાલતા હોય, કોઈ કથા ચાલતી હોય, એવા વાતાવરણમાં રસોઈ કરો, ભજન ચાલતા હોય. સમજો, અને ઠાકોરજીને થાળ તમે અત્યારથી એ સંસ્કાર રાખશો તો તમારી પછીની પેઢીમાં તમારા છોકરાઓ પણ કરશે. અમે જોઈએ છીએ કે પાડવાવાળા કરવાવાળા કરે જ છે. નાના નાના 15 ને 16 વર્ષના છોકરા હોય તે પણ પછી કહે ના આજે તો 11 છે, આજે ના ખવાય, આજે તો આ છે, આજે તો આ ન થાય. સમજો, કેમ કે ઘરમાં સંસ્કાર હોય તો થાય તમારા.
પણ પછી પેલો માણસ પોતે જ આળસુ હોય કે આજે પછી આમ તેમ છે ને એ ફાંફાદાસ બની જાય, બધે ફાંફા મારતો હોય. પછી પેલો ઘરમાં કોઈ બીજું કામ કરતો હોય તો કે એ બહુ સ્વાદીયો છે, એ 2 ટાઈમ રસોઈ બનાવે છે ને ટકાટક રસોઈ બનાવે છે. અરે તો તને મળે જ તો ખાઈ લેની ફકીર મમ્મદ ઢોલવાળા. હવે બાના કા કાઢ્યા કરે છે. હું તો વર્ષોથી એવું ઈચ્છું છું કે કોઈ બનાવી આપે ને હું ખાઈ લઉં, પણ એ મેટર અલગ છે કે મને નથી મળતું, સમજો. પણ એમાં મારા જ કર્મો જવાબદાર છે, એમાં કોઈ બીજો થોડો જવાબદાર છે. મેં જાતે જે કંઈ નિર્ણય લીધા તે મારી ઉપર લીધા ને, સમજો. તો મારે કરવું પડે છે, બરાબર. તો મારે કરવું પડે છે, એમ બીજાને પણ કરવું પડશે ભવિષ્યમાં. અને જે નહીં કરતા તે પછી આમ કરીને ભૂખા ભૂખા અટવાયા કરે. હવે એ કંઈ રીત થોડી છે જીવવાની, એ કંઈ સોલ્યુશન થોડું છે જીવવાનું, સમજો. એડજસ્ટ કરવું પડે લાઈફ જોડે. તમારે એડજસ્ટમેન્ટ તમારે દરેક જગ્યા પર કરવું પડશે. એવું કંઈ એ કંઈ આપણે અહીંયા કંઈ બધું શીખીને થોડા આવેલા છે. ઠંડી પડે તો પહેલાં આપણે પહેલી ઠંડી જોરમાં તો આપણે નહીં લાગતું, વરસાદ તો પણ પછી એમાં આપણે ધીરે ધીરે આવી જાય, ગરમી તો આવી જાય ધીરે ધીરે એમ. પણ એ તો આપણે એડજસ્ટ કરવું પડે. ક્રિકેટર હોય ઓસ્ટ્રેલિયા હોય તો બાઉન્સી વિકેટ હોય, તેને બાઉન્સ જોડે પોતાની જાતને ટેકલ કરવી પડે. સાઉથ આફ્રિકામાં બાઉન્સી પીચ આવે, ઇંગ્લેન્ડમાં સ્વિંગ થતા હોય દડા આમ હવામાં આમ આમ જાય આખા, સમજો. ન્યૂઝીલેન્ડમાં પણ આમ આમ આખા દડા જાય, ઉછળે પણ ને આમ આમ જાય આખા બોલ આમ કરીને હવામાં જાય, આમ પેલો રિલીઝ કરે ને બોલ આમ કા આખા આમ બહાર જાય. એટલે પેલા એડજસ્ટ કરવું પડે ખેલાડી એ હિસાબે. ઇન્ડિયામાં આટલો જ દડો ઉછરે પણ બીજે દિવસે ત્રીજે દિવસ થાય એટલે આટલા આટલા ટન થતા થઈ જાય, સમજો. તો પછી પેલા સ્ટમ્પ કવર કરીને ઊભા રહીને રમવું પડે. સ્ટમ્પ કવર ની કરે ટક કરીને બેલ્સ નીકળી જાય, ખબર જ નહીં પડે. આવા લાંબા લાંબા ટન થાય બોલ, બરાબર. તો પ્રોફેશનલ ક્રિકેટર શું કરે કે એ અલગ અલગ પીચો પર રમવા માટે એ પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરે. એના માટે કાં ઊભા રહેવાનું છે, કયો સ્ટાન્સ લેવાનો છે, કેવી રીતે પહેલાં 10 દડા રમવાના છે, કેવી રીતે સેટ થવાનું છે. કોચ પાસે જાય, કોઈ એક્સપર્ટ ક્રિકેટરો એની પાસે જઈને શીખે એ લોકો. એમાં આપણે પણ જીવનમાં શીખવાનું હોય બધા પાસે, સમજો. એમ જ શીખાય ને. તમે શીખવાની માંગો તો કઈ રીતે શીખાય, બરાબર. ચાલો, એટલે સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન મનથી પણ ન જ કરે, મનથી પણ અતિક્રમ કરે તો સર્વ સુકૃત સમૂળ નાશ નિશ્ચય નાશ થાય છે. ભાઈ કોઈ બી સંત હોય એની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો એટલે પછી તમારી જે કોઈ એમ કે ધીરે ધીરે સુકૃત તમારા નાશ થવા માંડે. હે વિપ્ર, આ પ્રકારે આમાં તો ધીરે ધીરે બી નહીં લાગ્યું. સર્વ સુકૃત સમૂળ એટલે મૂળમાંથી જ નાશ થાય. આ પ્રકારે મેં શંકર જાતીય જનો અને દુષ્યવૃત્તિ જનોના ધર્મો તેમના જ શ્રેયને કરનારા યથાશાસ્ત્ર ગયા. તેમના શ્રેયને એટલે એમનું પણ શ્રેય થઈ શકે છે. મેં તમને શું કહ્યું, મોક્ષનો અધિકાર દરેક જીવને છે. કોઈ જીવ એવો નથી કે એને નથી. 11 નંબરનો ખેલાડી પણ બેટિંગ કરવા આવે ને એનો ડાવ આવે તો પેલો કંઈક એને રમવા નહીં આવડતું. રમતા નથી આવડતું એ અલગ વાત છે, એને બેટિંગ કરતા નથી આવડતું. રમતા તો આવડે જ છે કારણ કે બોલિંગ કરે છે, પણ એને બેટિંગ બરાબર નહીં ફાવતી. પણ એને ડાવ તો આપવો પડે જ ને. પછી એ ગમે તો હવામાં બેટ ફેરવે તો હવામાં ફેરવે, અને હવામાં પણ લાગીને વિકેટ કીપરની ઉપરથી ગયો તો 4 રન તો એને પણ મળવાના છે. જે પેલાને મળે છે તે એને 4 રન જ મળે. એ ભલે ગમે તેમ મારતો હોય ને, સમજો. બુમરાહે એક જ ઓવરમાં 35 રન ઠોકી નાખેલા બેટિંગમાં. હવે બુમરાહ બેટ્સમેન દોડો છે પણ તો પણ એને 35 રન ઠોકી નાખ્યા. એનો રેકોર્ડ થઈ ગયો ટેસ્ટ મેચમાં. બુમરાહ અશોકભાઈ જેવો, એને એ પણ નહીં ખબર કે કાં બેટ ફેરવવાનો, પણ એને હાથમાં આપી દીધું તો અશોકભાઈ ધોકો ફેરવે વરાછામાં એ રીતે ધોકો ફેરવી નાખ્યો બુમરાહે પેલા બ્રોડની એક જ ઓવરમાં 35 રન ઠોકી નાખ્યા એને. ક્રિસ બ્રોડની એક જ, અરે હા, સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં ટેસ્ટ મેચમાં, સમજો. તો બુમરાહને જોઈને હું અશોકભાઈને જ યાદ કરું. લોકો આ નીચું ફેરવીને ધનાધન બેટ જ ફેરવ્યા કરે છે, સમજો, બરાબર. પણ એને 35 રન આપવા તો પડ્યા જ ને. રૂલ્સ તો રૂલ્સ છે દરેક માટે. તમે કહો કે એને બેટિંગ નથી ફાવતું તો એ અલગ વાત છે, પણ એને 35 રન માર્યા જે કોઈ બેટ્સમેને પણ નહીં માર્યા એક ઓવરમાં, સમજો, બરાબર. ચાલો, એટલે શંકર જાતીય જનોનું પણ શ્રેય થઈ શકે. નિયમમાં રહેવાનું હોય તો એનું શ્રેય પણ થાય. સુવ્રત ઋષિ કહે છે એ પ્રતાપસિંહ રાજાને આ પ્રકારે ભગવાને આ જે દુષ્યવૃત્તિ જન કહ્યા ને, એટલે જે આ બધી વૃત્તિઓ જે ખરાબ હોય ને, જેની આ બધા જંગલમાં પશુઓ મારતા હોય, ચોરી કરતા હોય, લૂંટારા હોય, તે બધા વૃત્તિજનો, એટલે એ બધા છેલ્લા જે લોકો જે આવું બધું કામ કરીને જીવતા હોય ને, એટલે એ લોકોને આમાં લીધા છે. આપણે અંત્ય જ જેવા કહીએ ને તે.
આ પ્રકારે ભગવાને કહેલા ધર્મોને તે શિવરામ વિપ્ર સાંભળીને પ્રહર્ષ પામીને ફરી પ્રભુ શ્રી હરિને એમ પૂછવા લાગ્યા. બ્રાહ્મણ પૂછે છે, હે ભગવાન, આપે કૃપા કરી વર્ણોના તથા આશ્રમોના તથા તે થકી બહાર વર્તતા શંકર જાતિ આદિકના સમસ્ત ધર્મો પૃથક પૃથક અનુક્રમે કયા? હે યુવો, હવે વર્ણોને લોકમાં તે પાપમાં જે પ્રાયશ્ચિત વિધિ કહ્યો છે તે સાંભળવા ઈચ્છું છું. હવે તમારા બધાના ટાંટિયા અદ્ધર થઈ જવાના છે. પ્રાયશ્ચિત વિધિ આવશે ને એટલે દીપક ખુશ થઈ જાય, કારણ કે દીપક આપણા બધા વતી પ્રાયશ્ચિત કરવા તૈયાર છે. બરાબર? દીપકને આ ભાઈ આપણો મેહુલ છે ને મંદિરમાં બેઠો બેઠો તમારા બધાનું પ્રાયશ્ચિત કરી દેશે. બરાબર? એટલે તમારું જે કંઈ પાપ થયું હોય તે એ લોકોને જણાવી દેજો, એ લોકો પ્રાયશ્ચિત કરી દેશે. કરી નાખશે ને તું? આવો પાડે છે. ચાલો, એ તો જે પાપ કરે એણે જ પ્રાયશ્ચિત કરવું પડે. તમે કરો એનાથી થોડો કંઈ ફાયદો થાય. હવે પાછો આવો પાડે છે. બરાબર? તથા હે જગદ્વરો, મહાપાપો અને અલ્પ પાપોના, એટલે જગદ્વરો કહેવાય એટલે મહાપાપો અને અલ્પ પાપોના પણ પ્રાયશ્ચિત ભેદો જે સર્વથા નરોએ કરવાના છે તે સર્વે મને કહો. એટલે અમુક પાપ તે બહુ મોટા પાપ કહેવાય, અમુક નાના પાપ હોય, પણ બધાના પ્રાયશ્ચિત આવે એ જણાવવાનું કહે છે. તથા એ સ્વામીને તે પ્રાયશ્ચિતમાં કરવાના જે સમગ્ર કૃચ્છાદિ વ્રતો તેના લક્ષણો પણ કૃપા કરીને મને કહેવાને યોગ્ય છે. સુરત ઋષિ કહે છે, એ નૃપ આ પ્રકારે તે વિપ્રે ધર્મને જાણવા માટે પૂછેલા ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને ઉદાર બુદ્ધિથી બધું એ ધર્મ રહસ્ય યથાશાસ્ત્ર જ કહેવાનો આરંભ કર્યો. જો ભગવાન જે પણ કંઈ કહે તે યથાશાસ્ત્ર જ કહે, શાસ્ત્રબાનનું કંઈ કહે નહીં. બરાબર? ભગવાન શાસ્ત્રબાનનું કોઈ ચરિત્ર કરતા નથી, શાસ્ત્રબાનનો કોઈ ધર્મ પણ કહેતા નથી. કારણ કે ભગવાન સર્વશાસ્ત્રના જે કોઈ સાર છે અને સર્વશાસ્ત્રોને જાણનારા છે. પરમાત્મા સર્વજ્ઞ છે, એટલે દરેક શાસ્ત્રોને યહ સર્વજ્ઞ સર્વવિત બધું જ જાણે છે. બરાબર? હા, શાસ્ત્રો યોનિત્વાત એ પ્રમાણે ભગવાનને પણ શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે અને ભગવાન પણ શાસ્ત્રોનું જ નિરૂપણ કરે છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે શંકર જાતિ ધર્મ નિરૂપણ નામ દ્વિચત્વારીસો અધ્યાય એટલે 42મો અધ્યાય પૂરો થયો.